નમસ્કાર સર એફ વતી હું રામભાઈ તમારું સ્વાગત કરું છું. લઈએ કપાસ કોટન કોમોડિટીની આપણે માહિતી. તે પહેલા જે ખેડૂત મિત્રો નવા હોય છે ચેનલને સબસ્ક્રાઇબ કરી બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક દ્વારા. એક્ટિવ રહેશો તો ફાયદામાં રહેશો એવા સૂત્ર સાથે છે આપણે ભાગની શરૂઆત કરીએ. અને ભાગ સારા લાગતા હોય તો ભાગને લાઈક અવશ્ય કરવો. સતત ખેડૂતોની ફરમાઈશ અને સતત ખેડૂતોની કોમેન્ટ બાદ છે નામ છે રિવીલ કરવું પડ્યું, કારણ કે તમે સતત છે તેજીમાં અને તેજીમાં જે લઈ જનાર, હિંમત આપનાર અથવા તો સતત છે સર્વેના 93% થી લઈને 100% રિઝલ્ટ મેળવનાર છે આ પ્રથમ ચેનલ. નામ વગર અત્યાર સુધીમાં એક સાથે એટલી બધી ખેડૂત ફેમિલીનો પ્રેમ અને અમારી ટીમની મહેનત જોતા છે અમારે એક નામ તમારી સામે રજૂ કરવું પડ્યું, કારણ કે આપણે અથવા તો ખેડૂતો એકબીજાને ભાગ શેર કરવામાં આપણે કરવામાં છે એક નામની જરૂર પડતી હોય છે. એવી આપણી કાલના ભાગમાં ચર્ચા થયેલી છે, એટલે એની લાંબી ચર્ચા નથી કરવી અને આપણે ભાગની અંદર આગળ ચર્ચા કરીએ. તો કપાસની અંદર જોઈએ તો છેલ્લા 3 કે 4 દિવસની અંદર છે ભાવની અંદર જોઈએ તો આપણા ઘરેલું કોટન MCX બાદ ઘરેલું હાજર બજારમાં ઘાસડીના વધારાના બાદ છે કપાસના હાજર બજારમાં ભાવ જોઈએ તો એક મણના છે આપણને 50 રૂપિયાથી લઈ અને 250 રૂપિયાનો એક મણે સુધારો છે. અલગ અલગ વિસ્તારો વાઇઝ છે આપણે જોવા મળ્યો છે. 1450 રૂપિયાથી લઈ અને જોઈએ તો 1700 રૂપિયાના ભાવ છે અને 1700 ઉપરના એન્ટ્રીઓ છે આપણને ઘણા બધા આજે 5-6 માર્કેટિંગ યાર્ડોની અંદર પણ એન્ટ્રીઓ આપણે જોવા મળે છે. પણ 1700 ના ભાવ છે આપણે એક માત્ર માનવા અત્યારે છે તમામ ખેડૂતોને અથવા તો 5% ખેડૂતોને મળતા હોય તો આપણે માન્ય નથી ગણતા, પણ સરેરાશ ભાવની અંદર આપણે જોઈએ તો 1600 ઉપરની આપણે આજે સવારના ભાગમાં ચર્ચા કરી હતી અને 1600 ઉપર છે આપણે ઘણા બધા માર્કેટિંગ યાર્ડોની અંદર ભાવ છે ખેડૂતોને જોવા મળતા હતા. અને ગામડે જોઈએ તો આપણે 1500 રૂપિયાથી 1600 ની વચ્ચે છે ભાવ છે ઘણા બધા વિસ્તારોમાં જોવા મળતા હતા. એવી રીતના જોઈએ તો કપાસ બજારની અંદર છે હવે 1400 રૂપિયા કે 1420-25 રૂપિયામાં કોઈ પણ વિસ્તારોમાંથી કોમેન્ટ આવતી હોય અથવા તો કોઈ પણ વિસ્તારોમાં ખેડૂતો પાસેથી માંગણી વેપારીઓ દ્વારા કરવામાં આવતી હોય તો પાછળ પાણો લઈને થાજો પથ્થરવાળી કરજો અને આખી શેરીમાં છે દોડાવજો વેપારીને, પણ કોઈ કપાસ છે 1400 ના ભાવે વેચતા નહીં, કારણ કે એના નામના દીવા કરવાથી કઈ ભાવ નથી મળી જવાના. માત્ર ને માત્ર તમે અત્યાર સુધી જે સહન શક્તિ કરી છે, તમારો સહન શક્તિથી તમે માલ રાખ્યો છે અને તમે જે હિંમત દાખવી છે, અને એમાં પણ આપણા 70% ખેડૂતો છે મંદીવાળા ન્યૂઝ સાંભળી અને પાગલ થઈ અને કપાસ વેચીને વયા ગયા છે. અને અત્યારે હાલ છે આપણે પસ્તાવાનો વારો આવ્યો છે, કારણ કે 70% ખેડૂતોએ કપાસ વેચી નાખ્યો છે તો 30% હવે કપાસ બચ્યો છે ખેડૂતો પાસે. એ પણ આપણી પાસે 7-8 મહિનાની સિઝન બાકી છે અને અત્યાર સુધી જોઈએ તો માત્ર એક મહિનાની અંદર છે આપણે 200 થી 250 રૂપિયાની નુકસાની છે એક મણે ખેડૂતોને જોવા મળે છે જેને વેચ્યો છે. અને એના ભાવથી અત્યાર સુધીની તેજીની ચર્ચા કરવામાં આવે તો એને 200 થી 250 રૂપિયાનો એક મણે છે નુકસાન ભોગવવાનો વારો આવ્યો. અને એ પણ છે નુકસાન એવું ભોગવવામાં આવ્યું છે કે ઘણા બધા ન્યૂઝ અને સમાચારો સાંભળીને નિકાસ થાય તો જ ભારતની અંદર ભાવ વધે, નિકાસ થાય તો જ ભારતમાં છે ઉછાળો આવે, નિકાસ થાય તો જ દેશની અંદર છે માંગ વધે અને નિકાસ થાય તો જ છે કપાસના ભાવ વધે. આ તમામ ચર્ચાઓ આગળ આપણે ઘણી બધી જોઈ ચૂક્યા છીએ અને ઘણા બધા ખેડૂતોની કોમેન્ટ પણ અમારી ઉપર આવી છે કે નિકાસ થાય તો જ ભાવ વધે, સ્થાનિક માંગથી ભાવ ન વધે. સ્થાનિક માંગથી ભાવ ન વધે તો ભાવ છે અત્યારે શેના લીધે વધેલા છે? કારણ કે આંતરરાષ્ટ્રીય બજારો તો આપણને ઘણા દિવસથી મજબૂત જોવા મળે છે, તેજીમાં જોવા મળે છે, ભાવ તો અત્યારે આપણે વધતા જોવા મળે છે. માત્ર ને માત્ર અત્યારે જોઈએ તો માનસ તેજીનું છે, માનસ તેજીમાં ફેરવેલું છે. અત્યારે કોઈ કપાસ એક સાથે કોઈ ખાઈ નથી ગયું અથવા તો એનું કાપડ નથી બની ગયું અથવા તો કોઈ પણ ગાર્મેન્ટમાં નથી વપરાઈ ગયું. માત્ર ને માત્ર અત્યારે માનસ તેજીનું બનેલું છે અને માનસ જ્યારે તેજીનું બનેલું હોય ત્યારે તેજી છે માત્ર નિકાસથી નથી આવતી, સ્થાનિક માંગમાં વધારો થતો હોય અને સ્થાનિક વપરાશની અંદર વધારો થતો હોય, જનરેશન વધારે છે દેશની અંદર તો સ્થાનિક માંગ વધતી હોય છે અને એના લીધે પણ તેજી આવતી હોય છે. અને સ્થાનિક છે જરૂરિયાત પૂરી કરવા માટે છે પુરવઠાની જરૂર પડતી હોય અને પુરવઠો છે પાછળથી અને જ્યારે વેચવાલીનું પ્રમાણ કંટ્રોલમાં રહે અથવા તો વેચવાલીનું પ્રમાણ ઘટેલું હોય ત્યારે તે ભાવની અંદર છે આપણે તેજીનો જમ્પ જોવા મળતો હોય છે. 2 મહિના પહેલા જ્યારે અમે સર્વે બનાવીને રજૂ કર્યો ત્યારે અમે 2024 ના ભાવ રજૂ કર્યા અને ઊંચા ભાવ છે આપણે 1800-1900 રૂપિયા સુધી છે પહોંચશે એવી આપણે ચર્ચા કરી હતી. જ્યારે ખેડૂત મિત્રોની અમુક કોમેન્ટ આવતી, કારણ કે મંદીવાળાના ન્યૂઝ સાંભળીને અમને કોમેન્ટ કરે કે 1400 રૂપિયા કે 1425 કોઈ માંગવા તૈયાર નથી તો તમે 1800-1900 ના ભાવની ક્યાંથી તમે અત્યારે ચર્ચા કરો છો? તો એ સમય મંદીવાળાનો હતો, એટલે મંદીવાળાના સમયમાં આપણે બ્રેક લગાવવી પડે, આપણે માલનો સ્ટોક કરવો પડે. અમે સારી ક્વોલિટીનો સ્ટોક કરવાનું કહ્યું હતું, નબળી ક્વોલિટી નાણાં જરૂરિયાત માટે વેચવાનું કહ્યું હતું અને નબળી ક્વોલિટી વેચાઈ જાય તો તમે નાણાં છૂટા કરીને તમે એનું કાંઈક કામ લઈ શકો અને સારી ક્વોલિટીનો માલ સ્ટોકમાં રાખી શકો, પાછળથી એનો ફાયદો લઈ શકો. એ માટે ખાસ અમે સ્ટોક રાખવાનું કહ્યું હતું. તો એ ટાઈમે બીકના માર્યા 70% ખેડૂતોએ કપાસની અંદર વેચાણ કરી નાખ્યું છે અને એ વેચાણ છે અત્યારે આપણે સામાન્ય 100 રૂપિયાની ગણતરી મૂકીએ ને તો ખાલી 1500 રૂપિયા કપાસ વેચ્યો હોત ને ખેડૂતોએ તો પણ છે અમને દિલની અંદર હાશકારો થાત અને અમને વધારે પડતો એનો આનંદ મળત, પણ એ છે થવા ન દીધું આ તમામ મંદીવાળાએ. ખાસ કરીને એ માટે અમે જે વધારે પડતા એક જૂઠ કરવા ખેડૂતોને માંગીએ છીએ કે એક ખેડૂતોનું પ્લેટફોર્મ એવું હોવું જોઈએ કે એક સાથે છે ખેડૂતો તમામ એક સરખો નિર્ણય લઈ શકે અને એક વેવની અંદર છે જઈ શકે અને એક સમયે છે તેજીને પણ બ્રેક કરાવી શકે અને એક સમયે મંદીને પણ બ્રેક કરાવી શકે. કારણ કે આપણે પાક પકવીએ અને કિંમત એની બીજા કરે ત્યારે છે એ ભાવની અંદર છે આપણે કોઈ દિવસ ફાવવા નથી દેતા. છતાં પણ જ્યાં જ્યાં અમારી પાસે નુકસાનીના આંકડા અને ખેડૂતોનું નુકસાન જ્યાં જ્યાં અમને જોવા મળ્યું છે ત્યાં જ્યાં એના પણ રેકોર્ડની તૈયારી કરી રહ્યા છીએ. અમારી ટીમ છે તમામ ખેડૂતોનું માનસિક ટેસ્ટ કરાવવામાં આવે તો વધારે ખેડૂતો પાસેથી જાણવા મળે કે શેના લીધે છે નુકસાનનો ભોગવવાનો વારો આવ્યો છે, શેના લીધે એને નુકસાન પડ્યું છે, શેના લીધે નુકસાન એને લીધું છે. આગળના ભાગોમાં એ ચર્ચા વિસ્તૃત કરશું એ પહેલા આપણે આઈસી કોટન ફ્યુચર્સનું અત્યારે
અને હાલની જે એશિયન કલાકો દરમિયાન સપાટી બતાવવામાં આવી છે 102.10 સેન્ટની 3.34% મજબૂતી છે અત્યારે હાલ આપણે દિવસમાં જોવા મળે છે. કાલ રાત્રે 4% ઉપર મજબૂતી આપણને તેજી જોવા મળી હતી. આજે આપણે 3% ઉપર તેજી જોવા મળે છે. લગભગ છે વાયદાની રાત્રે કેવી સ્થિતિ બને અને ફરીથી 4 થી 5% સુધારો પણ જોવા મળી શકે, કારણ કે અમેરિકાની અંદર છે પાછલા અઠવાડિયામાં ચાઇનાની ખરીદદારી ઓછી જોવા મળી હતી લુનારના કારણે, અને જોઈએ તો બાંગ્લાદેશની ખરીદી વધી હતી. આ નવા સાપ્તાહિક નિકાસ વેચાણના આંકડામાં છે ચાઇના, બાંગ્લાદેશ, વિયેતનામ ત્રણેયની ખરીદી વધી શકે છે, અને રિપોર્ટ જો કદાચ નિકાસના આંકડાનો સારો જોવા મળશે તો 108 સેન્ટ સુધી વાયદાની અંદર તેજી જોવા મળશે, અને નિકાસ વેચાણના આંકડાની અંદર કાંઈ પણ છે ઘટાડો જોવા મળશે તો વાયદાની અંદર તળિયાનું લેવલ છે 93-94 સેન્ટનું જોવા મળી શકે છે. હવે વાત બરાબર સાચી છે કે વિદેશ વાયદાના આધારિત ઘરેલું કોટન MCX અને ઘરેલું આપણી બજારોમાં સુધારો જોવા મળ્યો છે, પણ વિદેશ વાયદાનું એક લેવલ તમે સમજો કે વાયદાની અંદર અમેરિકન જે રિપોર્ટ છે એની અંદર તો મંદી દર્શાવવામાં આવે છે. અમેરિકન રિપોર્ટની અંદર વારંવાર છે નબળા ડેટા અને મંદી તરફી વલણો દર્શાવવામાં આવતા હતા, અને એ સાંભળતા હતા આપણે. તો નબળા ડેટા અને નબળા વલણોની પણ આપણે ચર્ચા કરી હતી કે 2 મહિના પહેલા સર્વેની અંદર કે એ પણ તમને તેજી તરફી જોવા મળશે, અને એમાં પણ છે સટ્ટાકી તેજી તમને જોવા મળશે. તો માત્ર આ તેજી છે વિદેશ વાયદાની અંદર જે જોવા મળી છે એ બાદ આપણી આંતરરાષ્ટ્રીય બજારો મજબૂત થઈને બાદ આપણા ભારતીય બજારો છે આપણે તેજી તરફી જોવા મળે છે. તો સર્વેમાં ખાલી અમે ભારતીય બજારો મજબૂત તેજીમાં જશે એવું નતું કહ્યું, માત્ર ને માત્ર વિદેશ વાયદાના આધારિત છે 90 સેન્ટ ઉપરના ભાવ આપણને જોવા મળશે, અને વિદેશ વાયદાની અંદર પ્રથમ તેજી જોવા મળશે, અને એ બાદ ભારતીય બજારોમાં સુધારો જોવા મળશે. કારણ કે વિદેશ વાયદામાં છે તેજીનું કારણ અમે દર્શાવ્યું હતું કે એની અંદર એક તો સિઝનનું ઉત્પાદન ઘટેલું હતું, અને 5 લાખની વધારે પડતી ખરીદી ચાઇનાની એ સમયે જોવા મળી હતી, અને ચાઇના છે પોતાનો આંતરિક સ્ટોક ભરવા માટે છે વધારે પડતી ખરીદી કરી રહ્યું હતું, નહીં કે નિકાસ કરવા માટે જે માલ તૈયાર કરી અને નિકાસ કરવા માટે નહીં, પણ પોતાનો સ્ટોક ભરવા માટે. એટલે એના ઉપરથી બે આપણને પહેલું જોવા મળે કે એક તો ઉત્પાદન ઘટેલું છે અમેરિકાની અંદર, અને ચીનનો પોતાનો ઘરેલું સ્ટોક ખાલી એટલે કે દેશનો સ્ટોક છે એની અંદર ખાંચો પડેલો છે. તો એ સ્ટોક પુરવાર કરવા માટે છે પોતાને ખરીદી કરવી પડતી હોય છે, કારણ કે એક તો દેશનો સ્ટોક ભરવા માટે, અને બીજું કે એને પાકો માલ તૈયાર કરીને નિકાસ કરવા માટે ચાઇના જે ખરીદી કરતું હોય છે યાનની, એ ખાસ કરીને ખરીદી અમેરિકામાંથી કરે કે બ્રાઝિલમાંથી કરે, પણ વિશ્વનો વપરાશ તો વધવાનો છે અને ઉત્પાદન છે અમેરિકાનું ઘટવાનું. એની સામે છે બજાર છે આપણને પાછળથી મજબૂત, કારણ કે ભારતીય બજારો અને ભારતીય કપાસના જે ઉત્પાદનનો અંદાજ છે એ પણ છે ગલત હતો, અને એ પ્રમાણે સમજીએ તો એનો ઉત્પાદન અંદાજ છે એ પણ ઘટેલો છે. ભારતીય કપાસ પણ નબળો આ સિઝનમાં જોવા મળે છે ઉત્પાદનમાં. તો ત્યારે પણ આ મંદીવાળાએ બ્રાઝિલમાંથી ચર્ચા કરી હતી કે બ્રાઝિલમાંથી ખરીદી છે ચાઇનાની જોવા મળે છે, એટલા માટે છે અમેરિકાના 80 સેન્ટના ભાવથી ઘટીને વાયદો છે 74 સેન્ટ સુધી છે નીચે આવી શકે, આવી પણ ચર્ચાઓ જોવા મળી. એના બીકના કારણે છે ખેડૂતોએ કેટલું વેચાણ કર્યું છે 1350 થી 1400 ની વચ્ચે. અમે ખાલી નુકસાન વિચારીએ તો અમને ચક્કર આવી જાય છે, કારણ કે કેટલી બધી મહેનત પાક તૈયાર કરવામાં ખેડૂતોએ કરી હોય, કેટલી મજૂરી ચૂકવી હોય, કેટલું ઉત્પાદન લેવા માટે ખાતર, બિયાણ, દવાનો ખર્ચ કેટલો કર્યો હોય, અને છેલ્લે ભાવની અંદર 100 થી 150 રૂપિયાનો 15 દિવસના ગાળામાં ફેર પડી જાય, અને 100 થી 150 રૂપિયાથી વંચિત રહી જાય, સુધારાનો લાભ ન લઈ શકે. અને એના એ જ મંદીવાળા છે અત્યારે 100 સેન્ટ ઉપર ભાવ પહોંચ્યા એટલે વેપારી તરફ જોવા મળે છે અત્યારે તેજીની ચર્ચાઓ કરતા હોય, ને તમામ સોશિયલ મીડિયામાં છે તમને તેજીના ભાગ જ જોવા મળતા હશે, સોશિયલ મીડિયા ઉપર છે તમને તેજી સવાયેલું જોવા મળતું હશે. કોટન કપાસનું નામ પડે ત્યાં તેજીના સમાચારો તમને જોવા મળતા હોય, કારણ કે અમે ત્યારે પણ કહ્યું હતું કે માહોલ તેજીનો બનશે એટલે તમને હર જગ્યા ઉપર છે તેજી જ જોવા મળશે. એ થોડી માહિતી લઈએ ઘરેલું કોટન MCX માર્ચ વાયદાની અંદર છે ઓપનિંગ સપાટી આપણે 63100 રૂપિયાની બતાવવામાં આવે છે. વાયદો અત્યારે હાલ ઇન્ટરડે ટ્રેડિંગ રેન્જમાં છે આપણે 63500 રૂપિયાની ઊંચા મથાળાની સપાટી બતાવવામાં આવી હતી. વાયદો આગલા દિવસે 61660 રૂપિયા બંધ થયો હતો. વાયદાની અંદર છે ઊંચા મથાળાની 63000 ની સપાટી બતાવવામાં આવી છે. 1340 રૂપિયાનો સુધારો 2.17% મજબૂત તેજી વારંવાર છે દિવસે ને દિવસે આપણે ઘરેલું કોટન MCX ના માર્ચ વાયદામાં જોવા મળે છે, અને મે વાયદામાં છે એનાથી વધારે પડતી આપણે ફ્યુચર બ્રાઇટ કરવા માટે મે કોટન વાયદાની અંદર છે આપણે ઓપનિંગ સપાટી 64500 ની જોવા મળે છે. તળિયાની સપાટી 64500 ની દિવસ દરમિયાન જોવા મળી હતી. આગલા દિવસે 64360 રૂપિયાના લેવલે બંધ થયો હતો. ઊંચા મથાળાની આજે છે પ્રાઇસ 65960 રૂપિયાની બતાવવામાં આવી છે. વાયદો અત્યારે હાલ છે 65440 રૂપિયાના લેવલે જોવા મળે છે. એમાં પણ સારું એવું વોલ્યુમ આપણે જોવા મળે છે. 1080 રૂપિયાનો સુધારો 1.68% ની તેજી છે આપણે વાયદાની અંદર જોવા મળે. બંને વાયદા છે આપણા મે અને માર્ચ બંને વાયદાની અંદર છે આપણે સારી એવી મજબૂત 1000 રૂપિયા એક ગાંસડી આપણે સુધારા તરફી જોવા મળે છે, અને વાયદાની અંદર છે માહોલ છે આપણે તેજી તરફી સારું એવું વોલ્યુમ જોવા મળે છે. ખરીદનારો પણ સારા જોવા મળે છે, અને જોઈએ તો આ ભાગ અહીંયા અધૂરો છોડીએ છીએ. આની પાછળનો બીજો ભાગ છે તમારી સામે હમણાં રજૂ થશે, એટલે આ ભાગ પૂરેપૂરો જોયા પછી એ ભાગ જોવાનો છે. હવે મળશું આજના દિવસના ભાગ 3 ની અંદર. જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.